જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની વાત આવે ત્યારે લોકો બે રીતે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. એક તો છે કે એસઆઈપી થી લોકો ઇન્વેસ્ટ કરે છે અને બીજું છે કે અમુક ચોક્કસ રકમ ઇન્વેસ્ટ કરતા હોય છે, જેને લમસમ અમાઉન્ટ આપણે કહીએ છીએ. આ બંને વિકલ્પોથી લોકો રોકાણ કરે છે અને આમાંથી બેટર કયો છે એ કહેવું મુશ્કેલ પણ છે, કારણ કે એનો આધાર માર્કેટની કન્ડિશન, તમે કેવું રિસ્ક લો છો એ અને તમારી રોકાણ કરવાની જે સ્ટ્રેટેજી છે એના ઉપર આધાર રહેતો હોય છે. એસઆઈપી દ્વારા તમે વીકલી, મંથલી, ક્વાર્ટરલી, હાફ યરલી, યરલી આ રીતે તમે સિસ્ટમેટિક રીતે કોઈ પણ ફંડ સિલેક્ટ કરી એમાં ઓટોમેટિક રોકાણ કરી શકો છો. અને લમસમ અમાઉન્ટ એ કોઈ ચોક્કસ રકમ તમે એક સમય ગાળા દરમિયાન ઇન્વેસ્ટ કરો છો. માર્કેટ ક્યારેક અપ હોય છે, ક્યારેક ડાઉન હોય છે. આ માર્કેટની અપડાઉન અસર જે છે એ આપણા રોકાણને ઘણી ઇફેક્ટ કરતી હોય છે. આ અસરને આપણા રોકાણ ઉપર મિનિમમ કરવા એસઆઈપી એક સારામાં સારો ઓપ્શન બની શકે છે. જ્યારે લમસમ અમાઉન્ટ આપણે જ્યારે માર્કેટ ડાઉન હોય ત્યારે જો ઇન્વેસ્ટ કરીએ તો એનો આપણને બેટર રિઝલ્ટ મળી શકે છે. આ બંને દ્વારા જે રિટર્ન પણ મળે છે એને અલગ રીતે મપાતા હોય છે. જેમ કે તમે લમસમ અમાઉન્ટનું રિટર્ન જોવો છો તો એ કેગર પ્રમાણે તમારે મેજર કરવું જોઈએ, અને જો તમે એસઆઈપીનું રિટર્ન અમાઉન્ટ જોવો છો તો એ તમારે XIRR દ્વારા એ તમારે જોવું જોઈએ, જેનાથી તમને કયા ઓપ્શનમાં બેટર રિટર્ન મળે છે એનો પણ ખ્યાલ આવી શકે છે. આ બાબતે આપણે ડિટેલ વિડીયો બનાવેલો છે, એ તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એ વિડીયોને તમે જોઈ શકો છો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ.